છો વિદ્યાર્થી મિત્રો? ક્રિસ્ટલ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. સ્ટેટિસ્ટિક્સ ચેપ્ટર 1 સૂચકાંક. સૂચકાંક ટોટલ 12 માર્કમાં પૂછાય છે. 12 માર્કનું ચેપ્ટર છે, સાવ સહેલું ચેપ્ટર છે. સૌથી પહેલા જોઈ લઈ 12 માર્ક કેવી રીતે પૂછાય છે. બ્લુપ્રિન્ટ આ મુજબ છે. વિભાગ એ MCQ માં એક પ્રશ્ન પૂછાય છે, એનો 1 માર્ક છે. વિભાગ બી VSQ માં એક પ્રશ્ન પૂછાય છે, જેનો 1 માર્ક છે. વિભાગ સી 2 માર્કના દાખલા પૂછાય છે, દાખલા નંબર 21. 2 માર્કના દાખલામાં એક પ્રશ્ન પૂછાય છે, એના પણ 2 માર્ક છે. પ્રેક્ટિકલ જ દાખલો હશે. વિભાગ ડી 3 માર્કના દાખલા પૂછાય છે, એમાં એક પ્રશ્ન હશે, એના 3 માર્ક છે. અને 5 માર્કના દાખલા એમાં પણ એક પ્રશ્ન હશે, એના પણ 5 માર્ક છે. આમ ટોટલ 12 માર્ક છે. 12 માર્ક આપણને વિભાગ એ, બી, સી, ડી અને એફ એમ 1 માર્ક, 2 માર્ક અને 3 માર્ક અને 5 માર્ક થઈ અને 12 માર્કના દાખલા છે. સૂચકાંક એટલે શું? આપણે સામાન્ય ભાષામાં ઇન્ડેક્સ નંબરથી ઓળખી છે. ઇન્ડેક્સ નંબર એટલે ક્રમ જેમાં સતત વધારો થતો હોય અથવા ઘટાડો થતો હોય. સૂચકાંક એટલે શું છે? તો સાપેક્ષ ટકાવારી ફેરફાર. સાપેક્ષ ટકાવારી ફેરફાર એટલે કોઈ એકમનો ભાવ છે, તેના જૂના ભાવ કરતા કેટલો વધ્યો અથવા ઘટ્યો તેને દર્શાવવું હોય ટકાવારીમાં, તો એને સૂચકાંકથી દર્શાવી શકાય. ચાલો સમજીએ સૂચકાંક. સૌથી પહેલું, સૂચકાંકને સંકેતમાં I વડે દર્શાવાય છે. સૂચકાંકને સંકેતમાં I વડે દર્શાવાય છે. સૂચકાંક એક સાપેક્ષ માપ છે. સાપેક્ષ એટલે ની સરખામણીમાં. સૂચકાંકનું દરેક માપ બીજા માપની સરખામણીમાં તમને મળેલું હશે. જે એકમ રહિત છે. એકમ રહિત એટલે જે કિલોમાં, મીટરમાં, લીટરમાં મપાતું નથી, એટલે કહી શકાય કે જે એકમથી રહિત છે. ટકાવારી વધારો અને ઘટાડો દર્શાવે છે. જે અગાઉ વાત કરી મુજબ ટકાવારી વધારો અને ઘટાડો દર્શાવે છે. સૂચકાંક એક ટકાવારી માપ છે, જે ટકાવારી વધારો ઘટાડો દર્શાવે છે. ધારો કે આ 2015 ની અંદર પેટ્રોલનો ભાવ 70 હતો અને 2018 ની અંદર પેટ્રોલનો ભાવ 75 રૂપિયા થયો, તો જે 70 થી 75 થયો, તો જે પણ ટકાવારી ફેરફાર છે એને આપણે સૂચકાંકમાં દર્શાવીશું. બે સમયની ચલની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર દર્શાવે છે. કોઈ પણ બે ચલની અંદર જે ટકાવારી ફેરફાર થાય, જે કિંમતની અંદર ટકાવારી ફેરફાર થાય છે, એને આપણે સૂચકાંક કહીએ છીએ. અચલ આધારને સમજવા માટે સૌથી પહેલા એના સંકેતો સમજવા પડશે, જે આગળના દરેક દાખલામાં ઉપયોગી બનશે. સંકેતોને સમજવા માટે એટલું યાદ રાખો કે ભાવ, જેને આપણે ઇંગ્લિશમાં પ્રાઇસ કહી છે, ભાવને આપણે સંકેત કહેશું P. જથ્થો એટલે ક્વોન્ટિટી. ક્વોલિટી નહીં, ક્વોલિટી એટલે ગુણવત્તા થાય. ક્વોન્ટિટી એટલે Q. આધાર વર્ષ જરૂરી છે સૂચકાંકના દરેક દાખલા માટે. આધાર વર્ષ એટલે જેની સાથે તમે સરખામણી કરો છો, જેનાથી સૂચકાંક મળે છે, આપણે એને આધાર વર્ષ કહી છે, જેને આપણે હવે સમજશું. આધાર વર્ષને આપણે ઓળખશું 0 થી. અને ચાલુ વર્ષને સંકેતમાં કહેશું 1. જેની ગણતરી કરો છો એને ચાલુ વર્ષ કહેવાય. હવે એને વિગતવાર સમજીએ. આધાર વર્ષ એટલે શું? આધાર વર્ષ એટલે જ્યારે સૂચકાંકની ગણતરી થાય અને જે સૂચકાંક વર્ષની ગણતરી થતી હોય એને પાછલા કોઈ એક વર્ષ સાથે સરખાવવામાં આવે, તો જે પાછલું વર્ષ છે, જેને આધાર બનાવવામાં આવે છે, જેને બેઝ ગણવામાં આવે છે, એને આપણે આધાર વર્ષ કહેશું, જેને સંકેતમાં 0 કહેવાય છે. જ્યારે ચાલુ વર્ષ, જે વર્ષની ગણતરી થતી હોય, ધારો કે 2015 ની વાત છે, તો 2015 ની સરખામણી 2010 સાથે થાય, તો 2010 છે એ આધાર વર્ષ બનશે અને 2015 છે એ ચાલુ વર્ષ બનશે. ચાલુ વર્ષને સંકેતમાં આપણે 1 કહી છીએ, ભાવને સંકેતમાં P કહી છીએ, જથ્થાને સંકેતમાં Q કહી છીએ.
સૂચકાંક ગણવાની મુખ્ય બે રીતો છે. રીત નંબર 1 અચલ આધારની રીત. અચલ આધારની રીત એ સૂચકાંકની પહેલી રીત છે અને બીજી પરંપરિત આધારની રીત. પરંપરિત આધાર અને અચલ આધાર આ મુખ્ય બે રીતો છે. અચલ આધારની રીતની વાત કરી. અચલ આધારની રીત તેનું નામ જ છે અચલ આધાર. જેનો આધાર બદલાતો નથી એને આપણે કહીએ છીએ અચલ આધારની રીત. અચલ એટલે ફિક્સ, ઇંગ્લિશમાં એને કહેવાય ફિક્સ બેઝ મેથડ. અચલ આધારની રીતમાં જે આધાર વર્ષ લેવામાં આવે છે તે પૂરેપૂરા સમય માટે ફિક્સ રહે છે. ધારો કે 2010 થી લઈને 2020 નો સૂચકાંક શોધતા હોય તો 2010 ને આધાર વર્ષ લેવામાં આવે તો 2010 પછીના દરેક વર્ષો માટે 2010 જ આધાર વર્ષ રહેશે. તો એને અચલ આધાર કહેવાય. અચલ આધારની રીતનું સૂત્ર છે અચલ આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષના ચલ કિંમત, ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અચલ આધાર વર્ષની ચલ કિંમત. અચલ આધાર વર્ષની અથવા આધાર વર્ષની, તમે જેમ બોલો તેમ. આધાર વર્ષ અચલ આધારમાં ફિક્સ હશે. આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. જેને સંકેતમાં ચલ કિંમતને આપણે p કહી છે, જેને સંકેતમાં i બરાબર p1 ના છેદમાં p0 ગુણ્યા 100. અચલ આધારની રીત જ્યારે પણ કે ત્યારે યાદ રાખવાનું આધાર વર્ષ બદલાતો નથી. આધાર વર્ષ બદલાતો નથી એટલે આધાર વર્ષ છેદમાં જે છે એ ફિક્સ જ રહેશે, એ બદલાશે નહીં. અચલ આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત. ધારો કે 2015 અને 2010 ની વાત થાય છે તો ચાલુ વર્ષ થશે 2015. એનો જે ભાવ કે એની જે કિંમત હશે એ ઉપર આવશે. અચલ આધારની કિંમત, તો અચલ આધારની કિંમત એટલે જે 2010 ની સાથે સરખામણીમાં થાય છે તો 2010 ની જે કિંમત છે એ છેદમાં આવશે ગુણ્યા 100. ગુણ્યા 100 ભૂલાય નહીં. સૂચકાંક ટકાવારી સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. ટકાવારી સ્વરૂપને લીધે ગુણ્યા 100 આવશે જ. જેને સંકેતમાં સૂચકાંકને આપણે સંકેતમાં ઇન્ડેક્સ નંબર એટલે i થી ઓળખીએ છીએ એટલે i બરાબર p1 ના છેદમાં p0 ગુણ્યા 100 થશે. સૂચકાંકની પહેલી રીત અચલ આધારની રીત. અચલ આધારની રીતને સંકેતમાં p1 ના છેદમાં p0 ગુણ્યા 100 થી ઓળખી છે. હવે વાત કરીએ પરંપરિત આધારની રીત. પરંપરિત આધારની રીતની અંદર આ જ રીતે થશે. ફેરફાર જે છે એ આધાર વર્ષમાં આવશે. પરંપરિત આધારની રીત. રીત નંબર 2 પરંપરિત આધારની રીત. પરંપરિત આધારની રીતની અંદર જ્યારે ગણતરી કરવાની થાય ત્યારે એના સૂચકાંકની અંદર એના નામ મુજબ પરંપરિત એટલે ફેરબદલી સાથે, પરંપરિત એટલે પરંપરાગત, દરેક વર્ષ આગલા વર્ષ માટે આધાર વર્ષ બનશે. પ્રેક્ટિકલી સમજીએ. 2010, 2011, 2012, 2013, 2014 આ બધા વર્ષો છે. જ્યારે 2010 ની વાત થાય તો એનું આગલું વર્ષ આપેલું નથી એટલે 2010 માટે પોતે જ આધાર છે. 2011 માટે 2010 આધાર બનશે, 2012 માટે 2011 આધાર બનશે, 2013 માટે 2012 આધાર બનશે અને 2014 માટે 2013 આધાર બનશે. આને કહેવાય પરંપરિત આધારની રીત. પરંપરિત આધારની રીતની રીતે સૂચકાંક ગણવાનું થાય તો એનું સૂત્ર છે પરંપરિત આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100.
અચલ આધારમાં જોયું એના જેવું જ છે. જે ફેરફાર થશે એ આધાર વર્ષ બદલાશે. ઓલામાં અચલ આધાર એટલે આધાર ફિક્સ હતો, જ્યારે આની અંદર જે આધાર વર્ષ છે એ અગાઉનું વર્ષ બનશે. એટલે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. આને પણ સંકેતમાં સૂચકાંક છે એટલે I થી જ દર્શાવાય છે. ચાલુ વર્ષની ચલ કિંમત એટલે P11 એ ચાલુ વર્ષની નિશાની છે, જ્યારે આધાર વર્ષને સંકેતમાં P0 થી દર્શાવાય એટલે 0 થી. P એટલે ચલ રાશિ જે આધાર વર્ષની છે ગુણ્યા 100. ગુણ્યા 100 ભૂલાય નહીં, ટકાવારી સ્વરૂપ છે એટલે ગુણ્યા 100 આવશે. આ મુખ્ય બે રીત છે, અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત. અચલ આધારની રીતનું સૂત્ર છે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત, જ્યારે પરંપરિત આધારની રીતનું સૂત્ર છે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. અચલ આધારની સૂચકાંકની ગણતરીમાં ઉદાહરણ નંબર 1 જોઈએ. કોઈ એક વિસ્તારમાં ઘઉંના જથ્થાબંધ ભાવની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી વર્ષ 2005 ને આધાર વર્ષ તરીકે લઈ બાકીના વર્ષો માટે વસ્તુના ભાવનો સૂચકાંક તૈયાર કરો. વર્ષ 2005 ને આધાર વર્ષ લેવાનો છે, એટલે 2005 નો જે પણ ભાવ હશે બાકીના વર્ષો માટે આધાર વર્ષ બનશે. આ સૂચકાંક પરથી ઘઉંના વર્ષ 2013 ના ભાવમાં થયેલ ટકાવારી વધારો જણાવો. એટલે ઘઉંના ભાવમાં જે વધારો થયો છે એ ટકાવારી સ્વરૂપમાં એટલે સૂચકાંકમાં જણાવો. આપણને માહિતી આપી છે વર્ષ 2005 થી લઈ 2013 સુધીની, અને ભાવ આપણને આપ્યો છે ક્વિન્ટલ દીઠ ભાવ. 2005 નો ભાવ છે 1650. આપણે 2005 ને આધાર વર્ષ લેવાનું છે, એટલે 2005 નો ભાવ છે 1650. 2006 માં 1690, 2007 માં 1730, 2008 માં 1750, 2009 માં 1810, 2010 માં 1850, 2011 માં 1870, 2012 માં 1900, 2013 માં 1950. આ માહિતી આપણને રકમમાં આપેલી જ છે. આના પરથી સૂચકાંક ગણવાનો છે અચલ આધારની રીતે. અચલ આધારનું વર્ષ આપણને આપ્યું છે 2005. 2005 ને આપણે આધાર વર્ષ તરીકે લેવાનો છે. ખાસ ભૂલા નહીં, જ્યારે આધાર વર્ષ ચોક્કસ કહી દીધું હોય ત્યારે અચલ આધારની રીત આવે. અચલ આધારની રીતે જ્યારે સૂચકાંક શોધવાનું હોય ત્યારે દાખલો ગણતી વખતે વચ્ચે 2 લાઈન છોડવી અને કોષ્ટક તૈયાર કરવું. કોષ્ટક તૈયાર કરવામાં સૌથી પહેલા વર્ષ, પછી રકમમાં તમને જે ભાવ, જથ્થો, એકમ જે પણ આપ્યું હોય બાજુમાં લાઈનમાં ડ્રો કરવાનું. આપણને આપ્યું છે ક્વિન્ટલ દીઠ ભાવ, ઘઉંનો ભાવ છે એટલે ઘઉંનો ક્વિન્ટલ દીઠ ભાવ. પહેલું છે વર્ષ, પછી ઘઉંનો ક્વિન્ટલ દીઠ ભાવ, અને પછી જે આપણે શોધવાનું છે સૂચકાંક. સૂચકાંક બરાબર આપણે શબ્દમાં પણ લખી શકીએ સૂત્ર, અને સંકેતમાં પણ લખી શકીએ. સૂચકાંક બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. સૂચકાંકનું સૂત્ર આપણને યાદ જ છે, અચલ આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. આ રીત થશે. હવે એને સંકેતમાં લખ્યું છે, બીજો કોઈ ફેર નથી. પેલું વર્ષ, પછી ભાવ, એકમ, જથ્થો જે પણ આપેલું હોય તે, અને પછી સૂચકાંકનું કોલમ તૈયાર કરવાનું. યાદ રાખજો, દરેક વર્ષની અંદર 2 લાઈન છોડવાની છે નોટબુકમાં, અને કોષ્ટક તૈયાર કરીને દાખલો ગણવો. સૌથી પહેલા વર્ષ જે આપ્યા છે એ મુજબ લખી લેવા 2005 થી 2013 સુધી. બાજુમાં રકમમાં જે પણ જથ્થો, ભાવ, એકમ જે આપ્યો છે તે લખી લેવું. 1650, 1690, 1730, 1750, 1810, 1850, 1970 અને 1950. પછી બાજુમાં સૂચકાંક છે. સૂચકાંક બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. P0 એટલે આધાર વર્ષનો ભાવ, જે આપણે પહેલેથી કીધેલો છે કે 2005 નો ભાવ લેવાનો. 2005 નો ભાવ છે 1650, એટલે બધા દાખલામાં એટલે બધા વર્ષમાં 1650 નો ભાવ આપણે આધાર વર્ષ તરીકે લેવાનો છે. પહેલું જ છે 2005. 2005 થી અગાઉનું વર્ષ નથી, અને 2005 જ આધાર વર્ષ છે, એટલે પહેલા વર્ષે થશે 1650 ભાગ્યા 1650 ગુણ્યા 100, એટલે જવાબ આવશે 100.
સૂચકાંકના દાખલામાં યાદ રાખવાનું, હંમેશા આધાર વર્ષનો સૂચકાંક 100 જ હશે. આધાર વર્ષનો સૂચકાંક 100 જ આવે છે. 2006 નો ભાવ જોઈએ 1690, તો ચાલુ વર્ષનો ભાવ 1690 થશે. આધાર વર્ષનો ભાવ તો જે હતો 2005 નો ભાવ એ જ લેવાનો, એટલે 1650 ગુણ્યા 100 એટલે 102.42 થશે. 2007 નો ભાવ, 2007 નો ભાવ છે 1730. ચાલુ વર્ષનો ભાવ લેવાશો. આધાર વર્ષનો ભાવ 1650, 2005 નો આપ્યો છે તે ગુણ્યા 100 એટલે 104.85. આ અચલ આધારની રીત છે, એટલે દરેક વર્ષમાં આધાર વર્ષ 1650 એટલે આધાર વર્ષનો ભાવ 1650 જ ધ્યાનમાં લેવાનો. 2007 નો ભાવ છે 1730 એટલે 1730 ભાગ્યા 1650 ગુણ્યા 100 એટલે 104.85. પોઈન્ટ પછી જો 4 આંકડા આવતા હોય અને ત્રીજો આંકડો કે ચોથો આંકડો 5 કે 5 થી વધુ હોય ત્યારે પોઈન્ટ પછી 2 જ આંકડા રાખવા અને બીજા આંકડામાં આપણે એક પોઈન્ટ ઉમેરી દેવો. એક્ઝામ્પલ રૂપે 0.5485 હોય તો 8 ને લીધે અહીંયા ફેરફાર થશે એટલે 0.55 થશે. આ યાદ રાખજો સ્ટેટના દરેક દાખલામાં. 2009 નો ભાવ 1810 આપ્યો છે. 1810 ભાગ્યા 1650 જે આધાર વર્ષનો ભાવ છે ગુણ્યા 100 એટલે 109.70 આવશે. 2010 નો ભાવ છે 1850. 1850 ભાગ્યા 1650 ગુણ્યા 100 એટલે 112.12. 2011 નો ભાવ, 2011 નો ભાવ છે 1870. 1870 ભાગ્યા 1650 ગુણ્યા 100 એટલે આવશે 113.33. 113.33 હોય ત્યારે આપણે ખાલી 113.33 પોઈન્ટ પછી 2 જ આંકડા રાખી છે. 2012 નો ભાવ 1900 ભાગ્યા 1650 ગુણ્યા 100 એટલે 115.15. અને લાસ્ટમાં 2013 નો ભાવ 1950 ભાગ્યા 1650 ગુણ્યા 100 એટલે 118.18 થશે. આ રીતે અચલ આધારની રીતે દાખલો ગણવાનો રહેશે. જ્યારે પણ દાખલો તમે ગણતા હોય ત્યારે ખાસ યાદ રાખવું કે દરેક વર્ષની અંદર 2 લાઈન છોડવી, જેથી દાખલો વ્યવસ્થિત પણ ગણાશે અને પૂરા માર્ક આવશે. દાખલામાં સાથે સૂચકાંક પરથી ઘઉંના વર્ષ 2013 ના ભાવમાં થયેલ ટકાવારી વધારો જણાવો. 2013 માં કેટલો ટકાવારી વધારો થયો તે પણ જણાવવાનું છે. એટલે આપણે જ્યારે સૂચકાંક ગણાઈ જાય એ પછી લાસ્ટમાં 2013 માં થયેલો ટકાવારી ફેરફાર દર્શાવવાનો. 2013 માં આપણને સૂચકાંક આવ્યો 118.18. આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય છે. એટલે વર્ષ 2013 માં ઘઉંના ભાવમાં વર્ષ 2005 ની સાપેક્ષમાં એટલે એની સરખામણીમાં આપણે સૂચકાંક શોધ્યો છે. 2005 ની સાપેક્ષમાં ટકાવારી વધારો સૂચકાંક આપણે આવ્યો 118.18 માઇનસ આધાર વર્ષનો સૂચકાંક 100 હોય એટલે 100 બાદ કરો એટલે આપણને થયેલો વધારો 18.18% જેટલો થયેલો છે. ઉદાહરણ નંબર 2. 6 ખોરાકી વસ્તુના વર્ષ 2014 અને 15 માં એકમ દીઠ ભાવ નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા છે. 2014 ના વર્ષને આધાર વર્ષ તરીકે લઈ ખોરાકી વસ્તુના ભાવનો સામાન્ય સૂચકાંક શોધો. સામાન્ય સૂચકાંક શોધવાનો છે. આપણે જે રીતે શોધી એ જ રીતે 2014 ને આધાર વર્ષ તરીકે લઈ એટલે 2014 આધાર વર્ષ બનશે. 2 જ વર્ષ આપેલા છે 2014 અને 15 એટલે 2015 નો સૂચકાંક શોધવાનો છે 2014 ના આધારે. ખોરાકી વસ્તુ અલગ અલગ આપી છે. આ ખોરાકી વસ્તુના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો તે જણાવો. આપણને વસ્તુ આપી છે બ્રેડ, ઈંડા, ઘી, દૂધ, ચીઝ, માખણ. એકમ આપ્યા છે બ્રેડ પેકેટમાં હોય, ઈંડા ડઝનમાં હોય, ઘી ટીનમાં હોય, દૂધ લીટરમાં હોય, ચીઝ કિલોગ્રામમાં હોય અને માખણ પણ કિલોગ્રામમાં હોય. બંનેનો ભાવ આપ્યો છે 2014 અને 2015 નો. વસ્તુ એકમ દીઠ ભાવ બ્રેડનો ભાવ છે 2014 માં 25 જે 15 માં થયો 28. ઈંડાનો ભાવ 2014 માં છે 30, 2015 માં થયો 35. ઘીનો ભાવ છે 2014 માં 375, 2015 માં થયો 380. દૂધનો ભાવ છે 2014 માં લીટરનો ભાવ 36, 2015 માં 40. ચીઝનો ભાવ કિલોગ્રામનો છે 440, 2015 માં થયો 500.
માખણનો ભાવ છે કિલોગ્રામનો 2014માં 265, 2015માં થયો 300. આ રકમ આપી છે, આપણે સામાન્ય સૂચકાંક ગણવાનો છે. સામાન્ય સૂચકાંક ગણવા માટે આપણે કોષ્ટક તૈયાર કરશું. સૌથી પહેલા વસ્તુ આપણને જે રીતે આપી છે તે જ રીતે લખી લેવાની. બ્રેડ, ઈંડા, ઘી, દૂધ, ચીઝ, માખણ. આપણને એકમની આ દાખલામાં જરૂર નથી એટલે આપણે એકમ લખતા નથી. પછી ભાવ 2014નો જે ભાવ હતો અને જે 2015નો ભાવ છે એ જ લખવાનો છે, પણ 2014 આપણા માટે આધાર વર્ષ છે એટલે એને આપણે કહી છીએ P0. P0 2014નો બ્રેડનો ભાવ 25, પછી 30, 375, 36, 440 અને 265 જે રીતે આપેલા છે એ જ રીતે આપણે લખ્યા છે. 2015ના બધી વસ્તુના ભાવ એને આપણે કહી છીએ P1. બધી વસ્તુનો ભાવ, પહેલી વસ્તુનો ભાવ છે 28, 35, 380, 40, 500 અને 300. આ મુજબ ભાવ લખ્યા પછી સામાન્ય સૂચકાંક ગણવાનો છે. સૂચકાંકની ગણતરી આપણે જેમ કરતા હતા P1 છેદમાં P0 ગુણ્યા 100 એ જ રીતે ગણવાની છે. પણ આ દાખલાની અંદર એકથી વધુ વસ્તુ છે એટલે એને વસ્તુ વડે ભાગવાથી આપણને સામાન્ય સૂચકાંક મળશે. તો આપણે ભાવનો સાપેક્ષ એટલે ટકાવારી ફેરફાર જોઈએ તો ભાવ સાપેક્ષ P1 છેદમાં P0. જો તમે અહીંયા ગુણ્યા 100 કરો છો તો સૂત્રમાં ગુણ્યા 100 કરવા પડશે નહીં. 28 એટલે આધાર વર્ષનો ભાવ કેટલો છે 25, ચાલુ વર્ષનો ભાવ છે 28 એટલે 28 ભાગ્યા 25 ગુણ્યા 100 કરશો તો 112 જવાબ આવશે અને ગુણ્યા 100 છેલ્લે રાખશો તો અત્યારે 1.12 એટલે 1.1200. P1 નો ભાવ છે ઈંડાનો 35, આધાર વર્ષનો ભાવ છે 30 એટલે 35 ભાગ્યા 30 એટલે 1.1666 આવશે. P1 નો ભાવ છે 380 અને P0 નો ભાવ છે 375, 380 ભાગ્યા 375 એટલે 1.0133 આવશે. P1 નો ભાવ છે 40, 40 ભાગ્યા 36 એટલે 40 ભાગ્યા 36 એટલે 1.1111 આવશે. P1 નો ભાવ છે 500, P0 નો ભાવ છે 440 એટલે 500 ભાગ્યા 440 એટલે 1.1364 જવાબ આવશે. P1 નો ભાવ છે 300, P0 નો ભાવ છે 265 એટલે 300 ભાગ્યા 265 એટલે એનો જવાબ આવશે 1.1321 એટલે 1.1321. આનો સરવાળો કરી લેવાનો જેને આપણે કુલ સૂચકાંકમાં ઉપયોગ કરશે. આનો સરવાળો થશે 6.6795, 6.6795. હવે સૂચકાંકના સૂત્રમાં મૂકી સૂચકાંકનું સૂત્ર આપણે જે હતું એ જ, પણ આ દાખલામાં ફેરફાર એ થશે કે એકથી વધુ વસ્તુ છે. વસ્તુ 1, 2, 3, 4, 5 અને 6. 6 ખોરાકી વસ્તુ આપી છે એટલે સૂચકાંકનો સૂચકાંક જ્યારે સામાન્ય ગણશું ત્યારે ભાગ્યા 6 કરશું. ચાલો 6 ખોરાકી વસ્તુના ભાવનો સામાન્ય સૂચકાંક એટલે I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. હવે ફેરફાર શું થયું કે અહીંયા જે ભાગ્યા કર્યા છે, ભાગ્યા n કર્યા છે. ભાગ્યા n એટલે કેટલી વસ્તુ છે. આપણને વસ્તુ આપી છે 6 એટલે ભાગ્યા n થશે 6 એટલે 6.67, 6.6795 ભાગ્યા 6 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 111.33. આ આપણો સામાન્ય સૂચકાંક થશે. એટલે આપણે લખ્યું ખોરાકી વસ્તુનો સામાન્ય સૂચકાંક I બરાબર 111.33 મળશે. હવે ખોરાકી વસ્તુમાં કેટલો વધારો ઘટાડો થયો એ જોવાનો છે. એટલે પાછલા ઉદાહરણ નંબર 1 મુજબ એને 100 માં બાદ કરવામાં આવશે. એટલે સૂચકાંક I ની કિંમત પરથી જોઈ શકાય કે વર્ષ 2014 ની સરખામણીમાં 2015ના વર્ષમાં ખોરાકી વસ્તુના ભાવમાં સમગ્ર રીતે 111.33 એટલે આ વર્ષનો સૂચકાંક 2015 નો માઈનસ અગાઉના વર્ષનો સૂચકાંક 100 બાદ કરતા 11.13% જવાબ આવશે. 11.13% નો વધારો જોવા મળ્યો. ઉદાહરણ નંબર 3 જોઈએ. એક ખાંડ ઉત્પાદક કંપનીના વર્ષ 2008 થી 2015 સુધીના ખાંડના ઉત્પાદનના આંકડા નીચે પ્રમાણે છે. આ માહિતી પરથી વર્ષ 2009, 10 અને 11 વર્ષ 2009, 10 અને 11 ના સરેરાશ ઉત્પાદનને આધાર વર્ષનું ઉત્પાદન લઈ અચલ આધારની રીતે સૂચકાંક શોધો. આ રીત પણ અચલ આધારની છે, પણ ફેર એટલો છે કે ગયા દાખલામાં આપણને કોઈ એક વર્ષ આધાર વર્ષ તરીકે આપતા હતા, જ્યારે આ દાખલામાં આપણને 3 વર્ષ આધાર તરીકે આપ્યું છે. એટલે આ 3 વર્ષનો જે પણ ભાવ જથ્થો આપેલો હોય એની સરેરાશ લઈ અને આધાર વર્ષ તરીકે લેવાની છે. આપણને આપેલી માહિતીમાં વર્ષ 2008 થી 2015 છે.
અને તેનું ઉત્પાદન આપ્યું છે 1000 ટનમાં, એટલે આ દાખલામાં આપણને ઉત્પાદન એકમ તરીકે આપેલું છે. 2008 માં 186, 2009 માં 196, 2010 માં 202, 2011 માં 214, 2012 માં 220, 2013 માં 216, 2014 માં 226, 2015 માં 230. અચલ આધારની રીતે જ સૂચકાંક છે, એટલે કોષ્ટક એ રીતે તૈયાર કરવાનું છે. વર્ષ, પછી એકમ આપણને આપેલું છે ઉત્પાદન 1000 ટનમાં, અને અચલ આધારનો સૂચકાંક એનું સૂત્ર જે થાય છે P1 ના છેદમાં P0 ગુણ્યા 100. પણ આ દાખલામાં આધાર વર્ષ આપણને કોઈ એક નહીં પણ 3 આપેલા છે, એટલે 2009, 2010 અને 2011. તો એની સૌથી પહેલા સરેરાશ લેવી પડશે. સરેરાશ લેવા માટે જોઈએ 2009 નો ભાવ છે 196, 2010 નો ભાવ છે 202, 2011 નો ભાવ છે 214, એટલે 196, 202 અને 214. 3 વર્ષ છે એટલે ભાગ્યા 3, એટલે 612 ભાગ્યા 3 લેતા 204 જવાબ આવશે. આ 204 આપણે આધાર તરીકે લેવાનું છે. દરેક વર્ષના જે પણ જથ્થા છે એમાં 204 આધાર તરીકે લેવાનું છે. સૌથી પહેલા વર્ષ લખી લઈ. વર્ષ આપણને આપ્યા છે 2008 થી લઈ 2015. 2008 થી લઈ 2015 લખ્યા પછી બાજુમાં ઉત્પાદન લખવાનું. 2008 માં 186, 2009 માં 196, 2010 માં 202, 2011 માં 214, 2012 માં 220, 2013 માં 216, 2014 માં 226, 2015 માં 230. જે રકમ મુજબ જ આપણે લખ્યું છે. હવે બાજુમાં આપણે અચલ આધારના સૂચકાંક માટે બોક્સ તૈયાર કર્યું છે. એમાં આપણે અચલ આધારનો સૂચકાંક લેવાનો છે. આમાં કોઈ 1 વર્ષ નહીં 3 વર્ષ આપ્યા હતા, એટલે આપણે સરેરાશ કાઢી અને સરેરાશ અચલ આધાર વર્ષ લેવાનું છે 204. 204 એકમ છે, બધાના આધાર બનશે. પહેલા વર્ષે ભાવ છે, પહેલું વર્ષ 2008, એનું ઉત્પાદન છે 186, 186 ના છેદમાં 204 ગુણ્યા 100 એટલે 91.18 આવશે. જ્યારે બીજું વર્ષ છે 2009, એમાં 196 ભાવ છે, 196 ભાગ્યા 204 ગુણ્યા 100 એટલે 96.08. 2010 ની અંદર એકમ આપ્યા છે 202, 202 ભાગ્યા 204 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 99.02. 2011 ની અંદર 214 એકમ આપ્યા છે, 214 ભાગ્યા 204 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 104.90. 2015 ની અંદર 220 ભાવ આપ્યો છે, 220 ભાગ્યા 204 ગુણ્યા 100 એટલે 107.84. 2013 ની અંદર 216 એકમ આપ્યા છે, 216 ભાગ્યા 204 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 105.85. અચલ આધારની રીત છે એટલે બધાના છેદમાં 204 જ આવશે. ચાલુ વર્ષનો જે ભાવ આપ્યો હોય એના ભાગ્યા 204 કરવાના, જે સરેરાશ અચલ આધાર મળ્યું છે તે. 2014 ની અંદર 226 છે, 226 ભાગ્યા 204 ગુણ્યા 100 એટલે 110.78 જવાબ આવશે. 2015 ની અંદર 230 આપ્યા છે, 230 ભાગ્યા 204 ગુણ્યા 100 એટલે 112.75 જવાબ આવશે. આ દાખલાની અંદર વર્ષ 2009, 10 અને 2011 ની સરેરાશ લઈ આપણે અચલ આધારની રીતે સૂચકાંક ગણ્યું. પરંપરિત આધારની રીત. પરંપરિત આધારે જ્યારે સૂચકાંક શોધવાનો હોય ત્યારે એનું સૂત્ર થાય છે સૂચકાંક પરંપરિત આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. આપણે અગાઉ જોયું એ રીતે જ એને સંકેતમાં I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. ચાલો ઉદાહરણ નંબર 4 સમજીએ. એક કંપનીના વર્ષ 2014 ના દરેક 2 મહિનાના અંતે શેરના બંધ થતા ભાવ અંગેની માહિતી આપેલી છે. આ માહિતી પરથી પરંપરિત આધારે સૂચકાંક ગણો. પરંપરિત આધારની રીતે સૂચકાંક ગણવાનું છે. અગાઉ આપણે અચલ આધારની રીતે સૂચકાંક ગણતા ત્યારે કોઈ એક વર્ષ દરેક વર્ષ માટે આધાર બનતું, જ્યારે પરંપરિત વર્ષ માટે દરેક અગાઉનું વર્ષ અથવા અગાઉની ચલ કિંમત આધાર વર્ષ બનશે. આપણને માહિતી આપી છે, મહિનામાં આપી છે જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, સપ્ટેમ્બર અને નવેમ્બર, અને શેરના ભાવ આપ્યા છે 22, 21.20, 22, 23, 24.70 અને 26. આ માહિતી પરથી આપણે પરંપરિત આધારે સૂચકાંક શોધવાનો છે. પરંપરિત આધારનો સૂચકાંક ગણવા માટેનું સૂત્ર યાદ કરી લઈ. ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100 થશે. એનું પત્રક તૈયાર કરીએ.
પરંપરિત આધારનો સૂચકાંક સૌથી પહેલા મહિનાઓ આપેલા છે જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, સપ્ટેમ્બર અને નવેમ્બર લખી લેવા. બાજુમાં શેરના જે ભાવ આપેલા છે તે લખી લેવા 22, 21.20, 22, 23, 24.70 અને 26. હવે આપણે દાખલો ગણવાનો છે પરંપરિત આધારની રીતે સૂચકાંક. તો પરંપરિત આધારની રીતે સૂચકાંક ગણી તો એનું સૂત્ર લખી લઈ. ચાલુ માસની, આ દાખલામાં અંદર માસ આપેલા છે એટલે અને મહિના લખ્યા છે. ચાલુ માસની ચલ કિંમત છેદમાં અગાઉના માસની ચલ કિંમત ગુણ્યા 100. આપણે તેને સંકેતમાં પણ લખી શકીએ. I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. આ રીતે પણ આપણે લખી શકીએ. પહેલું જાન્યુઆરીની અગાઉનો કોઈ મહિનો આપણને આપેલો નથી એટલે પહેલા આધાર વર્ષનો સૂચકાંક 100 થશે. માર્ચ મહિનામાં 21.20 આપેલા છે. 21.20 ચાલુ વર્ષની ચલ કિંમત છે એટલે માર્ચ મહિનાની ચલ કિંમત છે. તો અગાઉનો મહિનો થશે જાન્યુઆરી એટલે એ આધાર બનશે એટલે 21.20 ભાગ્યા 22 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 96.36. મે મહિના માટે આધાર બનશે માર્ચ એટલે મે મહિનાની ચલ રાશિ છે 22 એટલે 22 ના છેદમાં આધાર વર્ષની ચલ રાશિ એટલે 21.20 ગુણ્યા 100 એટલે 103.77 થશે. જુલાઈ મહિનો છે એમાં 23 ભાવ છે જે એનો આધાર બનશે મે મહિનો એનો ભાવ છે 22 એટલે 23 ના છેદમાં 22 ગુણ્યા 100 એટલે 104.55 થશે. સપ્ટેમ્બર મહિનામાં ભાવ આપ્યો છે 24.70 એનો આધાર બનશે જુલાઈનો ભાવ છે 23 એટલે 24.70 ભાગ્યા 23 એટલે એનો જવાબ આવશે 100 ગુણ્યા 100 એનો જવાબ આવશે 107.39. નવેમ્બર મહિનાનો ભાવ છે 26 એનો આધાર મહિનાનો ભાવ છે 24.70 એટલે 26 ભાગ્યા 24.70 ગુણ્યા 100 એટલે એનો જવાબ આવશે 105.26.